શ્રાવણ વદ એ જે નાગ પાંચમ વ્રત કરનારને પાંચમા દિવસે પ્રાતકાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણિયા પર નાગનું ચિત્રામણ દોરવું, પછી ત્યાર ઘીનો દીવો અને ધૂપ કરી પૂજન કરવું. નેત્રમાં બાજરીના લોટની ઠરેલા ઘીમાં ચોળની કુબેર ધરાવી અને એક ટાણામાં આગલા દિવસના પલાળેલા મઠ અને બાજરી લેવા. સાથે કાંકરી લઈ શકાય. આ વ્રત કરનારના ઘરમાં નાગ ઉપલબ્ધ થતા નથી. નાગ પાંચમની વાર્તા. એક ડોશીએ 7 દીકરા સાતેયને પરણાવેલા. 7 વહુના જે નાની વહુ હતી એના પિયરમાં કોઈ મળે નહીં, એટલે બીજી વહુઓ એને અવરનવર પીવા નબાવીરી કહી મહેણા દે. એટલું જ નહીં, બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ એની પાસે કરાવે. એવામાં શ્રાદ્ધુ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાઈ, પણ નાની વહુને જરાય ખીર ન આપી. નાની વહુને ચડતા દિવસો હતા, એને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ કોઈને આપી નહીં. એવામાં સાસુએ એને બોલીને કહ્યું, અલી નબળી, આમ નવરી બેસી શું કરે છે? જે કંઈ વધુ ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અંજાડા વાસણો માંજી લાવ. નાની વહુ તો હરખભેર રસોડામાં ગઈ. જોઈ તો ખીરની તપેલીમાં જરાય ખીર ન મળી. માત્ર એની કપટીઓ બાજેરી હતી કે તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ. પછી એને ખીરના તપેલામાં જે કપોડી બાજી હતી તેને ઉપાડીને મૂકી. એક વાટકી ધોઈને એમાં નાખ્યો. તે વાટકી નજીક આવેલા ઝાડના થડ પાસે મૂકી, જેથી પછી નિરાંતે ખાઈ શકાય. પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કટોરી પણ નહોતી. એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી. એને ખીરની વાસ આવી એટલે એ બહાર આવી ગઈ. કટોરી ખાઈને હરખભેર ડાભોડામાં જતી રહી. નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું. પછી વસ્ત્રો પહેરીને ખીરની કટોરી લાવા ઝાડ પાસે કંઈ જ ન મળે તે આશ્ચર્યમાં પડી ગઈ. પેલી નાગણી રાફડામાંથી ડોક્યું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી. ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે. ભલે એણે ખીર ખાધી, મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો. નાગણી આ સાંભળી એના પર પ્રસન્ન થઈ. તે તો ધીમે ધીમે બહાર આવી મનુષ્યની ભાષામાં બોલી, બહેન, તારા ભાગની કટોરી હું ખાઈ ગઈ છું. નાની વહુએ આંસુ સારતા કહ્યું કે નાગણીમાં, મને સાસરિયામાં સુખ નથી અને પિયરમાં કોઈ છે નહીં. મારે તો દુઃખ રડવાથી પણ કોઈ જગ્યા નથી. સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી. ઘરનું વહેંચણું કરવું પડે છે, તો એને મેણા તો રોજ સાંભળવા પડે છે. અને પણ મારી જેમ ડહાડા રહ્યા પણ ખોળા ભરનાર કોઈ નથી. મારો તે કોઈ અવતાર છે? નાગણીએ એના પર દયા આવી કહ્યું, દીકરી, પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરિયા, અને જો તારે ખોણો ભરાવાની પ્રસંગ આવે ત્યારે અહીં મારા ડાફડા પાસે કંકોત્રી મૂકજે, પછી હું બધું સાંભળી લઈશ. થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરાયો. દિવસ આવ્યા ત્યારે એની જેઠાણીનો કટાક્ષ કરીને કહેવા લાગી, આ નબળીને વળી ખોળામાં ઓળતા શા? તો પણ નાની વહુ તો એક કંકોત્રી લઈને છાની છપની નાગરના રાફડા પાસે મૂકી આવી. નાની વહુનો ખોળો ભરાયો છે. વખત આવ્યો એટલે સાસુજી દાજમાં બોલ્યા,
ઝપટ ચૂલે આંધણ મેલો, વહુના પિયરિયા આવવાનો છે ને, પેટી ભરીને લુગડા ઘરેના લાવવાના છે. પણ આ શું ચમત્કાર! થોડી જ વારે નાગરી, નાગન દેવતા અને નાગકુમારો થોડી મોટી છાબોળમાં હીર ચીરને ધણેલા લઈને આવ્યા. એમને જોઈ નાની વહુના સાસરિયામાં બધાએ ડભરાઈ ગયા. હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મૂકવા તો નાગલ દેવતા બોલ્યા, અમને દૂધ સિવાય કંઈ ન આપે. તુરંત જ દૂધના દેવડા ચૂલા ઉપર મૂક્યા. પછી મોટી મોટી કંદોરમાં એ મસાલેદાર દૂધ નાખી એને બીજા ઓરડામાં ઠરવા મૂક્યા. એટલે નાગ કુટુંબ બધુંએ દૂધ પી ગયું. ત્યારબાદ નાની વહુઓ ખોણા ભરવાની વિધિ શરૂ કરી. વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીરાના ચીર, રેશમી સાડીઓ, અતરસરના કપડાં, સોના ચાંદીના દાગીના, રત્ન જીરા અલંકારો આપ્યા. એ જોઈને નાની વહુના સાસરિયાવાળા તો આંખો જ ફાટી ગઈ હતી. ખોણા ભર્યું ત્યાર પછી નાગ દેવતાએ ડોશીમાને કહ્યું, માજી, તમારી વહુને અમારી સાથે વળાવો. સુવાતન આવ્યા પછી 1.25 મહિનાનું નહાશે ત્યારે એને અમે મૂકી જશું. નાની વહુનો નાગ કુટુંબ સાથે ગઈ ત્યારે નદી પાસે આવેલા ડાફડા આગળ આવ્યા. ત્યારે નાગ માતાએ કહ્યું, દીકરી, ડરીશ નહીં, તું તારે અમારી. તે બધાની પાછળ નાની વહુ ડાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોંયરું હતું અને એમાં સુંદર મહેલ હતો. આથી વહુનો બધો ભય ટળી ગયો. મહેલના ચોકમાં એક કલાકમત હિંડોળો ખાત હતો. એના પર નાની વહુને બેસાડી એની પાસે નાનકડા રાજકુમારોને બેસાડી નાગણીએ કહ્યું, દીકરી, આ નાગ કુંવરોને તારા ભાઈ સમજી એની સાથે રમજે ને આનંદ કરજે. માત્ર એક જ કામ તારે કરવાનું છે કે. એમ કહી નાગણીએ એક ઘડડી લાવી અને આપીને કહ્યું, રાજકુમારો સવારે, બપોરે અને સાંજે દૂધ પીએ છે. તે ત્રણેય સમયે તમારે ઘંટડી વગાડવાની. એટલે જ ઘંટડીનો અવાજ સાંભળીને રાજકુમારો જ્યાં હશે ત્યાંથી તારી પાસે દોડી આવશે. તે બધાને દૂધ પીવડાવવાનું. સમય વીતવા નાની વહુને સુડાયા. આવીને રૂપાને પુત્ર સાંપડ્યો. એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું તપેલું ચડાવ્યું હતું. ઉકળી ગયું એટલે તે દાઢું પડવા ને બાજુમાં ખાંડમાં ગઈ. દરમિયાન એનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળીને દૂધ પીવાનો સમય થયો સમજી રાજકુમારો ત્યાં દોડી આવ્યા. અને રાજકુમારોને જોઈ છોકરો ડરી ગયો. એટલે એના હાથમાંથી ઘંટડી નીચે પડેલા 2 રાજકુમારોનો પૂંછડી ઉપર પડી અને ઘંટડીની ધારથી બંનેની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બીજા રાજકુમારનો દૂધ પીવા ગયા ત્યાં તે ગરમ હતું તેથી એના મોંમાં બળી ગયા. નાની વહુએ રાજકુમારોના ચિત્રકારો સાંભળ્યા અને એની આવીને જોયું તો રાજકુમારો બાળિયા ચૂડિયા થઈ ગયા હતા. તે પોતાના અણસમજુ છોકરાને કહે, પણ શું એને પછતાવો થયો? પણ રાજકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા, અમે આ છોકરાને કરડીને જ જંપીશું. નાગ માતાએ આ વાતની ખબર પડી. એને રાજકુમારોને ઠપકો આપ્યો અને વેરની વાત ભૂલી જાઓ. જોતમાં નાની વહુને સાસરે વળવાનો દિવસ આવ્યો. નાગરાણીએ મનપસંદ પહેરામણી કરી, સુવર્ણનો ચૂડલો આપ્યો અને વિદાય વેળાને નાગ માતાએ કઠું, દીકરી, અને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે. નાની વહુ બધું લઈને સાસરે ગઈ. સાસુએ એના છોકરાને લઈને રમાડ્યું અને વહુને પેટી પડી. પરંતુ નાની વહુની જેઠાણીએ આ ગમ્યું નહીં. તે નાની વહુ ઉપર ઈચ્છા કરવા લાગી
આ બાજુ પેલા બાળિયા ચૂડિયા રાજકુમારો છોકરા પ્રેગેટનું ઠાવા લાગી. નાની વહુના વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપાઈ ગયો. નાની વહુ બધું લઈને સાસરે ગઈ. સાસુએ એના દીકરાને ભેટી પડી, પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં. તે નાની વહુ પર ઈર્ષ્યા કરવા લાગી. આ બાજુ પેલા બાંડિયા બુજિયા નાગકુમારો છોકરા પ્રેગેટનું થવા લાગી. વહુના વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપડાઈ ગયા. આ વખતે નાની વહુ પાણીનું બેડું કૂવેથી ભરી ઘરમાં લાવી, પરંતુ એને ઉંબરામાં જ ઢોળાઈ ઠોકર વાગી. આ વખતે એને પોતાના બાળિયા બુચિયા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગવાની સાથે જ તેનાથી બોલાઈ ગયો, ખમ્મા મારા બાળિયા વીરા, ખમ્મા મારા બુચિયા વીરા. આ સાંભળી છુપાયેલા નાગકુંવરોનો ક્રોધ શમી ગયો. એક દિવસ નાની વહુના છોકરાને મોટી વહુની દૂધની ડાબડી ઢોળી નાખી એટલે તે છોડકો કરીને ગુસ્સામાં ગબડાઈ ગઈ. અમો ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે? અમે પાછું ક્યાં લેવા જઈશું? અમારે તો પિયરની ઓટ છે. નાની વહુએ જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા. તે તો છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મહેણું માર્યું તે વાત કહી. નાગમાતાએ તે આશીર્વાદ આપી કહ્યું, દીકરી તું ઘેર જઈને ઘર પાછળની જગ્યામાં વાડો તૈયાર કર. કાલે તારા ત્યાં ગાયો અને ભેંસો આવી જશે. વહુ હરખભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘરની પાછળ જગ્યાને સાફ સૂફ કરીને મજાનો વાડો બનાવી ગયો અને બીજે જ દિવસે એના બાળિયા બુચિયા ભાઈઓ બળદ ગાયો અને 7 ભેંસો લઈ આવ્યા. નાની વહુએ ઘરમાં બધાને કહ્યું, બધુંય દૂધ ઘરમાં વપરાવાનું છે. જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે. આ સાંભળી જેઠાણી તો રાજીની લહેર થઈ ગઈ. સાસુના હર્ષનો પાર ન રહ્યો. હવે નાની વહુના માન વધી ગયા અને સહુ એને પૂછીને કામ કરવા લાગ્યા. જ્યાં નાગ દેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું નાગ પાંચમનું વધ કરનાર અને આ કથા વાંચનાર સાંભળનારને ફળજો, તેનું રક્ષણ કરજો. બોલો નાગદાદાની જય.